હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તમારી ધોરણ 11ની જે વાર્ષિક પરીક્ષા 2025ની આવી ગઈ છે એના માટેના ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તમામ આઈએમપી ગુજરાતી માટેનું જોઈ લેવાના છે. એક જ વિડીયોમાં તમામ તમને મટીરિયલ મળી જશે નિબંધ સુધી. ઓકે, તો સંપૂર્ણ વિડીયો જોવાનો છે. દરેક ક્વેશ્ચન સારી રીતે તૈયાર કરી દેવાનો છે. આઈએમપી પ્રશ્નો છે પૂછાવાની શક્યતા સૌથી વધુ રહેશે, તો પહેલાં તમારે આ પ્રશ્નો તૈયાર કરી બાકીના પ્રશ્નો પણ તૈયાર કરવાના રહેશે, જે તમે પછી કરી શકો છો. ઓકે, તો આ જે પ્રશ્નો અહીંયા આપવામાં આવે છે એ તો કડકડાટ કરી દેજો. આની સાથે તમારે પાછલા વર્ષના વાર્ષિક પરીક્ષાના પેપરોના સોલ્યુશન કરવાના છે. સોલ્યુશન નથી કરવાના, સોલ્યુશન મેં તમને જે પ્રોવાઈડ કર્યા છે એ તમારે એકવાર જોઈ લેવાના છે. જે તમને વિડીયો ચેનલ ઉપર મળી જશે તો તમામ પેપરો જોઈ લેજો. તમામ વિષયના મૂકવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દો. તો ચાલો 4 માર્ક્સની શરૂઆત કરી લઈએ આપણે. પહેલાં તો પદ્ય વિભાગના છે. ઓકે, જે કાવ્યમાંથી પૂછાતા હોય છે. નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? ભજન કરે તે જીતે કાવ્યના આધારે ભક્તિનો મહિમા વર્ણવાનો છે. ચંદ્રહાસનું પાત્રાલેખન કરવાનું છે. નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ તમારા શબ્દોમાં વર્ણવો. ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે લખવાનું છે. ચક્રવાક ચક્રવાકીના જીવન ઉપર રહેલ પ્રકૃતિનો પ્રભાવ વર્ણવાનો છે. સીમ અને ઘર સોનેટનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. પરાજયની જીત શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. એના નીચે છે ખીલા કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. સહી નથી એ જે ગઝલ છે એનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે અને કવિ કાગની દ્રષ્ટિએ બાળપણ વર્ણવાનું છે. તો આટલા જે છે પદ્ય વિભાગના પ્રશ્નો છે. નીચે ગદ્ય વિભાગના આપેલા છે. પહેલો તો છે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. આ વિધાન સમજાવવાનું છે. પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખવાનો છે. રાજુબાઈ કહેરી બાના બચપનની વાત તમારા શબ્દોમાં લખો. બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. બુરાઈના દ્વાર પરથી પાઠના આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ વિશે જણાવવાનું છે. જીભ વિશેના લેખકના વિચારો લખવાના છે. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે. આ વિધાન વાત એક સાપની કૃતિના આધારે સમજાવવાની રહેશે. હુકમ માલિક એકાંકીનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. અધિકારની મનોવેદના સ્વગતિ રૂપે લખવાની છે. જમાના પ્રમાણે શીર્ષકની યથાર્થતા દર્શાવવાની છે. બિહારીની મનોવ્યથા તમારા શબ્દોમાં વર્ણવાની છે. અને કેકા શાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન કહેવાય છે. આ વિધાન જે છે એ તમારે સમજાવવાનું રહેશે. હવે આઈએમપી નિબંધ આવેલા છે જે તમારે સારી રીતે એક વખત એના મુદ્દા વાંચી લેવાના છે, જેથી તમે ડિટેલમાં એને લખી શકો. પહેલું તો છે વર્તમાન પત્રોનું કર્તવ્ય. બીજું છે જાગ્યા ત્યારથી સવાર. એના પછી છે ટેલિવિઝનના લાભાલાભ. વિજ્ઞાન વરદાન કે શાપ એના વિશે આવી શકે છે. અહીંયા એઆઈ વિશેનું પણ કંઈક પૂછાઈ શકે છે. ઓકે, વિજ્ઞાન રિલેટેડ. પ્રદૂષણ એક સમસ્યા લખવાની છે. આમાં પ્રદૂષણમાં કોઈ પણ આવી શકે. પાણીનું પ્રદૂષણ, હવા પ્રદૂષણ, એ બધું. મધ્યમ વર્ગની હાડમારી છે એ પણ ઘણી વખત પૂછાય છે. પુસ્તકો આપણા મિત્રો, સ્વચ્છતા તે પ્રભુતા, ભ્રષ્ટાચાર પણ ઘણી વખત પૂછાય છે. માતૃપ્રેમ ઘણી વખત પૂછાય છે. આ તો બાળપણથી પૂછાતો જ આવે છે. લોકશાહી જનતાનું સાચું બળ એ પણ તૈયાર કરી દેવાનો છે. 2 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. પહેલા પદ્ય વિભાગ આપેલો છે. નાવિકે રામના પગ કેમ પખાડ્યા? દૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં 100 સંદેશો લખ્યો હતો. એના પછી નીચે આપેલું છે ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરવાનું છે. નાયકમાં આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. ચક્રવાક ચક્રવાકીની બીજે નહીં વસવાંગે કયું કારણ આપે છે? ગમાણે બાંધેલી ગાયનું વર્ણન કરવાનું છે. સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? સમ્રાટ અશોકે ખડક જ્ઞાન કરીને ધર્મ શા માટે ધારણ કરવો છે? પહેલા ઝાડવાને ફળિયું છોડીને જંગલમાં શા માટે જવું છે? કવિ હારજીત કોને ગણાવે છે? ઓકે, કવિ હારજીત કોને ગણાવે છે? પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલી લુહારની વેદના જણાવવાની રહેશે. કવિ પોતાને હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે? 14મું છે મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે? એ પણ તમારે તૈયાર કરી દેવાનો રહેશે. હવે ગદ્ય વિભાગનો જોઈશું. પાઠમાં જે આવે છે સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે? અલી ડોસાએ લક્ષ્મીદાસને શી ભલામણ કરી? ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે? જયશંકરની સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા શાથી અધૂરી રહી ગઈ? કૃષ્ણાબાઈને એમના પતિની નાટક જોયા પછી શું કહ્યું? લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? લેખકે સર્વે ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે. તોફાની દિનની આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાના ભાઈએ શો ઉત્તર આપ્યો? સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા અંગે નાના ભાઈએ વિદ્યાર્થીઓને શી સલાહ આપી?
રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો? રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે? રમણીકલાલે કઈ આશાથી ભિખારીને 100 રૂપિયાની નોટ આપી દીધી? એના નીચે પ્રશ્ન આપેલો છે. અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકો? આ પણ ઘણી વખત પૂછાય છે. કેકા શાસ્ત્રીમાં પુષ્ટ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન શી રીતે સુદૃઢ બન્યા? ચીનની લાગણી શૂન્યતા અધિકારને શા માટે પીડે છે? અધિકાર જીન પાસે કેવા કેવા કામ કરાવે છે? ઝીણા ભરવાડનો પરિચય આપો. સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક શું કહેવા માગે છે? નીલાબર સારા સંસ્કાર પડે માટે બિહારી શું કર્યું? લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે અને શા માટે? આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે. અહેવાલ લેખન હવે આપણે જોઈશું, તમારે પૂછાતું હોય છે. તમારી શાળામાં પર્યાવરણ બચાવવા કરેલ કાર્યક્રમ વૃક્ષારોપણ વિશેનો અહેવાલ મિત્રો તમારે તૈયાર કરવાનો છે. વૃક્ષારોપણ વિશેનો અહેવાલ. બીજો તમારે તૈયાર કરવાનો છે તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ. ઓકે. પછી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો, તો આ પણ ઘણી વખત પૂછાતો હોય છે, તો એ તૈયાર કરી દેજો. શહેર કે ગામમાં યોજાયેલ પુસ્તક મેળા. ઓકે, તો પુસ્તક મેળા અંગેનો પૂછાતો હોય છે, તૈયાર કરી દેજો. આની શક્યતા ઓછી છે, પરંતુ તો પણ તૈયાર કરી દેવાનો છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઉપર પણ ઘણી વખત પૂછાય છે. શિક્ષક દિવસની ઉજવણી ઉપર સૌથી વધુ પૂછાતો હોય છે, તો એ તો તૈયાર કરી જ દેવાનો છે. અને રક્તદાન શિબિર, તમારી આસપાસ યોજાયેલ રક્તદાન શિબિર વિશેનો અહેવાલ પણ આવતો હોય છે, તો તૈયાર કરી દેજો. એની નીચે મિત્રો 1 માર્ક્સના પ્રશ્નો છે, તો એ જેમ જેમ ઉપર સ્ક્રોલ કરું એમ જોઈ લેજો, કારણ કે એક જ વાક્યમાં તમારે આના ઉત્તર આપવાના હોય છે. તો તમારી બુકમાંથી એક વખત જોઈ લેજો, એક વખત વાંચશો તો પણ તમને તૈયાર થઈ જશે. એવા પ્રશ્નો છે કે જો પૂછાવાની શક્યતા ઊંચી રહેતી હોય છે, તો વિડીયો પોઝ કરીને આ તમે તમામ પ્રશ્નો તૈયાર કરી શકો છો. નીચે ગદ વિભાગના પણ આપેલા છે, એ પણ જેમણે તૈયાર કરવા હોય એ તૈયાર કરી શકે છે. બાકી 4 માર્ક્સના અને 2 માર્ક્સના પ્રશ્નો તો તમારે કડકડાટ તૈયાર હોવા જોઈએ. આ જે ટૂંકા પ્રશ્નો હોય છે તો પછી ગમે ત્યાંથી પૂછી શકે છે, તો તમે તૈયાર કરી શકો છો. આઈએમપી એવા છે. તો મિત્રો આ હતું ગુજરાતીનું આઈએમપી મટીરિયલ. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. આના આઈએમપી પેપરના સોલ્યુશન જોઈ લેજો, ચેનલ ઉપર વિડીયો મળી જશે. બીજા વિષયના પણ વિડીયો છે, તમારા મિત્રોને શેર કરતા રહેજો વિડીયો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.